લે હેડ જીવાન ગાડી અલ્યાડો હું કહું આ પંખો ચાલુ કરતા હોય તો તું એ જફા કરીને હું કહેલું ખબર પંખો મંખો નહીં લે હું કહું હા. આપણો મોટા ભાઈ તારા દાદા થઈ ને ઓહો તારા કાકા ઓહો. એ મારે લોહી પી ગયો સાંભળે બરોબર હા તે કંટાળો લાવે છે હા તે ના તો આપણે વાડ હોત કરીએ એ ખેતરમાં જઈને બરોબર હા એટલે હું કહું હા એ મારો મોટો ભાઈ છે ને રમી છે બરોબર તે હું શેડો પૂડ કરું છું અને એ સાથે ખોલી નાખો આજ તો એ આવે ને તો એની આજ તો એક ટસકાઈને કાપી નાખવો છે શું કીધું માં ગત તારે ખાલી હું કહું ને હા. કે દોર એ તાર દોરી નાખ્યા પણ શું કીધું હા. હેર આજ તો બધું કમ્પ્લીટ કરી નાખવું છે એ ને પાડી દેવું છે પતાવી દેવું આજ તો મને સોને જા દે ઓટો બોટો મારા ખેતરમાં આવો અમે ઘેર બે કંટાળો આવો તો લેફી જઈએ અને પેલો પાવામાં ભાઈ એવો ને ચતુર્યું ઓછું નહીં અને મારી બાજુ વાલ લાવી દે કાન ધાર્યો ખભા કરીને જા અને વાલ લાવી દે છ તો મારે એના જેવું જ ધાર્યું લાવી દેવું પડશે એટલે ચિંતા જ નહીં હો બે દામ જઈએ ધારી બારું એના જેવું જ લેતા હોઉં બસ હું એની ખેતર સાઈડ વાર અડાડ દઉં ખેતર સાઈડ એને ખાવા પડે તાન આપણા ખેતરમાં લાવી દેશે ઘરે બરે થાય એટલે હું કામ ખેતરમાં ઓટો મારવા જ જાઉં અને ખેતરમાં મારવા દે ઓટો કારણ કહેવાય નહીં તો આ ભાઈએ પણ ભાઈ ઉપર જ ઈર્ષા કરે વધારે ઈર્ષામાંથી ઊંચો આવતો નહીં એટલે જ ને મારો ભાઈ તો મારા સ્વાદેથી ખેતર સાઈડ ઓટો જ મારવા દે તાન હું કરાવું નહીં હવે મળતું જ ખબર ખેતરમાં તો હવાર ઉગણ તું લેખી જા દે મને ખેતરમાં સ્વાદેથી મારા સ્વાદી જા દે ખેતર સાઈડ એમાં ભાઈ એવો ને વારો ઘડીએ પડીએ લે શૂન્ય એવું કરો સારું કરજો મારો ભાઈ ચતુરી એવો ને તે વારો મારી સાઈડ ઠેલા સારું કરજો એટલા માટે એના માટે પૈસા ખાના તડકામાં જવું પડે છે ઉંમરમાં કોમ થતું નહીં એનું કરવાનું તમારા ભાઈ ચતુરભાઈ આ તાના હોય એ ડોબાવ નખરો કરતો કોઈને કહેતા નહીં કાલે હું આવતો હતો ને હા. કે પેલી દાઢી નહીં ઓહો. દાઢી હતી ઓમ 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 વાર આખી કરતો હતો હા તો એ તો એવો જ છે મને ખબર હોય તો મારી સાઈડ જ કરતો હોય આવા તાપને તમારે આબુ પડે કે શું કરવાનું એ નહીં ભાઈ આવો ઈર્ષા જેવી મળ્યો કરે. હતો ભાઈ આવો મળ્યો હતો આવા તાપને ઉઠીને આબુ પડે નહીં તાના પણ એમની હેમત તો ભાઈ તે બે ભાઈ હન હું એ ભાઈ શું બે જણા હરખીને હંપી નહીં એટલું ની હેમત હા તો એટલે જ ને એને ખબર નહીં પડતી શું કરવાનું બુદ્ધિ નહીં કોઈ તો જાજી મગજ ફરી ગયો કોઈ એકલા એવું હવાર ઉઠાવ ખેતરમાં ધાર્યું લઈને આવી જશે પણ પેલો વાઘ મારવાનો આઘું કર કરશે એ લડવા માટે જ આવતો હશે તમારો ભાઈ તમારા તમારા રૂટ છે મેરા તો જઈને આવજો એક કામ કર તમે લડી જ જો હમ હા એવું જ કરવું હા હાલો લે હું જાઉં તાન હા જા હા જા તું કોઈ કામ હોય તો બા બોલાવજો કશો વાંધો હા, હું નહીં એ ક્ષેત્રમાં જ નીકળ્યો હતો હા જો વસ્તી વાતો જ કરે કે ભાઈ આવો લે એવું કરવાનું આ ભાઈ ભાઈ ચલો રાગ હોય અમારે તો રાગે નહીં એવું કરવાનું એ એવો છે ને એ રાગ આબા દે એવો જ નહીં સારું ફૂકાઈ ખારક જેવું છે અને હા વારો કર આમ ઠેલ કરે એને નોમનો તો આવો છે જાણે મને ખેતર સાઈડ કશો વાંધો નહીં એ હું આગળ કરતો આજ તો ઝઘડો કરવો જ છે ભાઈ મારી બાર સાઈડ ખોટા કરે મને જવા દે હરફે આવું જફા એ ચતુરિયા તને ખાવ પર આ ખેતરમાં જોજે તું ખેતરમાં મારા ખેતરમાં વળ કરી આખો દારો અલે આ ભાઈ તું મોટો છું ને એટલો ખોટો છું મારું અત્યારે ગરમીનું તું મગજ મારું ગરમ કરીને ખાલી ખોટું નકા જે મોના ટસકાવડું છે ને તું વારના અડે નહીં, તું વારના અડે નહીં, તું વારના અડે નહીં. તું જાવાથી સોનો મને કર વારના અડે નહીં મારી મારી તું side તારા માં- ખેતર સાઈડ કર કે પેલી સાઈડ આમ મારી સાઈડ હું ગમે તે ના કહું લઈ લીધું છે લઈ લીધું હતું તું લાકડા બાકડા જોજે હાલે લઈ જો લાખો તું બે જા બોલે એમ ખબર ના પડે તને હું આવું કરું હે? તારા ઝઘડો કરવો મારા અંગત કે છે જાગો નહીં જમો ને કાપું છું એમ કાપી ના એવો કશો વાંધો નહીં મારા મારા અંગાથી ટબલગીરી નહીં કાંઈ આ નહીં ધારિયા જેવો હાથ છે જોયો બોડું ઉડાડી મેં આ હાથ આધા કરી મને. મોટું નહીં નકર આમ કરીને દબાઈ દઈએ હમણાં. વાહ, ખબર નહીં પડી તારા આખા છોકરું આમ આખા. હું કરો હો પણ આ ચમ લડો હો હા ચતુબા હોભળો તો પણ આ દીકુબા હોભળો તો ખરા પણ એને ખબર નહીં પડતી આ ખેતરમાં આવી ગયું બનાવીને. મંડે હો હોભળો તો ખરા ડાયરેક્ટ લડ કરો હો. આ ધારિયા કોકને વાગશે તો આ ધારિયું બાળી તમે લઈ મંડી પડ્યા હો છે આખો કપડ ના કરી મારી વાત તો આપણો દીકુબા હું જીતમ લડો કયો મારા ખેતરમાં આવીને વારો હરો બધું તમે એક ખેતરમાં વારો હો પડ્યા એને શરમ નહીં આવતી આ બી તો આપણે હોમાં ના મળે યાર હું કજેલી ખારક જેવું હોય ને હાલ આવી તો હોમાં ના મળે દીકુબા અલે આ હોભળ, હા. આ હુક્કા જેલ ખારેક મને કે હે ને હા, પણ હો. આ તો હોભળ હે. આ તો ખાલી ફૂલ્યો છે દવાયો ખાઈ ખાઈ એ પણ બમ આ- બોલાજો અવાજ કાઢ નાખું બકરી કાઢ નાખું તારી બોરા તને બોલતા રહેવાનું બોલ બોલ કરે એવું ના બોલાય, ભાઈ કહેવાય, તમારો ભાઈ કહેવાય, એવું ના બોલાય. એ તમારો ભાઈ કહેવાય. બાકી મારી બોડી આ તો દવાયો ખાઈ ખાઈને બોડું બનાવ્યો છે
આવું જો આમ. હું એવું ના જો તમારા આવજો ભાઈ બોક્સર જો એ મોટા કેવા હોય તમારે ના કરાય. મોટો ઉપરથી છે. હંપી ને ઉપર ભાઈ ભાઈ ને આવું ના કરાય તો લડાતું હશે, દાડિયામાં દાડિયા અલા, કરાય તો મોટા હશે. મોટા હંપી નહીં રહું, હંપી નહીં રહું. વાપરી ના કરતો ને કે મને હંપી નહીં રહું, તો હંપી નહીં રહું. હંપી નહીં રહું. આ દાડિયું લાગે હા. કાં દાડિયાનો હા. ખબર? મારી વાત સાંભળો. આપણે રોટલો લડવાનો બખારા જતા રહી આપણે હબળો વાત હબળો તો આ બધા લલડ કરશે તો કોઈ આવશે તમને છોડાવાય હા તો અમે હબળો તો કદાચ કીધું કે બખારા તમે કરો હતા અમાર બે અરે ભાઈ અમે તો હાલ બી અમે બે હાલ બી જતા રહ્યા તો તમે તો લડી મરી જાઓ હમણાં પતાઈ જ દેવો છે ને. શું કરે? પાણી એવું ફોટો મારે કાંઈ ફોન એવું નાખવાનું, કાંઈ ફોટા કરવું ફોન પડે. નાખવું. વાત તો આપણે દીકવા હબળો હું એ કહું તમને આપણે રોજનો ડખો જતો રહે હંપી બે ભાઈને રહેવું પડે આવું ઝઘડા ના કરવા પડે દીકવા મોઢું કાલે છે મારું. કાલે તમે આવો બે ભાઈ થઈને અરથી વાર કરજો એટલે તમારે લડવાનું થાય જ નહીં પણ મૂકી ભાઈના જ તું. ખેતરમાં વાર કરવી હોય તો કરો, મારી સાઈડ કાઢો મથા. હા બરો તમે તમારી બાજુમાં હરવાનું આ દીકુ પાવ હું હરવાનું નહીં તમારે બરાબર ને જે વાર કરવી ને પેલી બાજુમાંથી કરવાની તમારે મારી વાતો બંને ભાઈ તું ખબર આ છે ને આ પતી જાય ને હા હે ને હા. તો મારા છોકરાના ભાગમાં શેતન ના આવે તું મરી જઈએ, તું મરી જઈએ, ગયરા તું મરી જઈએ. આવું વિચારાય તો અમારા નહીં. ભાગમાં ના આવે આવું શેતર? વિચારાતું હશે આવું વિચારાતું હશે અલ્યા પણ હું તમારા મારી ભાઈ નીકળતો તમારા ભાઈ યાર. મોટા છે આવું બોલાતું હશે તમારે મને બોલાય શરમ નહીં નહીં. આવતી, આમ તો આવું શરમ બોલાય નહીં અલ્યા નહીં. ગોદા ગાલે હવે મરી જવાનું સંભળો વણ મારે મરી જશે આ. આપણે પૂરું કરીએ બરાબર છે એવું આપણે લડવાનું એ ના થાય કોઈ નહીં આપણે વાલી ને બે હંપી ભાઈ કરો બરાબર હંપી રો અમે તો આટલું કહીએ છીએ બોલો બીજી તમારી ઈચ્છા પેલા કે એના હંપી રહે કે નહીં રહું, મારે તો હંપી રહેશે ખબર તમે? નહીં કોઈ. ખબર. બહુ અમે વાર કરાવીએ બરાબર ને જોડી રે અમે જોડી રે વાર કરાવીએ તમારે લડવાની એ જતું રહે બરોબર મારી વાત સાંભળ. હા. જો ખબર હા આ હું કાપું તો સુખ નહીં બરાબર તે ઓછું આઈ ગાલ દીધું આ તો મારા સાઈડમાં દબાવવાનું જ છે ને. દીકુભા, તમારે રે કામ અમે તો વાર છે. કરવા દે તો તમારે જોડીને ઊભું રહીને કહેવાનું છે ભાઈ તો એટલે ને એટલે કર આ બાજુ ના લાય તો તારી બાજુ મેં લાય વચ્ચે વચ્ચે કર આવું તમારે કહેવાનું બખારા નહીં કરે તમારે દાડી લઈ મારવાની પણ જવાનું મને કદી કહેવા આવ્યો કે વાર કરું કોમ, કદી કહેવા અલે આવ્યો? પમદા તો કરે ઈંડા ગોટતો તો ના રે હા ઈંડા ગોટતો તો હા. તે ખાલી કોદારું ભાગી ગયું તો ચેવી ગારો કાઢે એકલો ને એકલો ખેતરમાં સંભળાવે મને ત્યાં એવું આવ્યો, થાય ને મરી કે ગયો, આમ આવે. ભટકોડો તો હમો વચી. ચતુભા સાંભળો હો તમે બે જ ભાઈ ખાલી એવા છો તે લલર કરો બીજા તમે જો ને પેલા પેલા નહીં પેલા ભાઈ પેલા આ તો હું જોઉં જ છું આખા ગામમાં બુડા. હંપીન જોરી ફરી જોરી બે હંગા ખેતરમાં જાય છે પણ તમે બે ભાઈ લલર કરો એટલે અમારે કશું નહીં વાપરવું અમારે એવું પેલો કરવું રતનની રાત મુન્ની બે કરાવશો. ચેવા રહી? હા એ જો કાલે દીકુભા હંગા તંગા નતા જતા તાર હંગા તંગા રતનની મુન્ની ખેતરમાં બે જતા. ભાઈબંધો આમ કરીને દોસ્તી કરીને જતા હતા. લ્યો, અને આ તો કેવું હું છે? તો હવે. હા બ્રો તમે હેડજો ઘેર આપા સોનથી હાલો, ઠંડુ પાણી મારી વાતો પાણી બંધ. હું શોર્ટકટમાં વાત પતાઈ દઉં હા શોર્ટકટમાં જ પતાઈ દઉં હા. જો ભાઈ આ વાડ છે ને હા. એ કાલ સવારે હું કરે પણ હું નહીં આવું હા. બે મજૂર મેકી દઈએ હા. તારે જોર મને કરાવી દેવાની કશો અરે વાંધો કશો વાંધો નહીં આવું હંપી રહેતા હોય તો અમને ગમે હા લેવા લઈ લેવા આપણે ઘેર તાળીઓ. જઈશું. હા, લઈ લેવા. હા, લાવો તાળી લઈને, હા. હા, આપણે તાળી ઘેર લઈ જઈએ, લો. હો ને? હાલો, દીકુભા, હેડો. હા, હેડો. હા. હેડો, પાણી પાણી પીએ ઠંડુ આ તાપજો પડે એટલું એ મતતા નહીં હા, એટલે તો કહું તાણ. લા, રાખવું હશે હવે નહીં. મારા ઉંમરમાં હેડા જ નહીં આવે, તડકો મને મહિના ખવા લાવવા આ- આ- આ રીતે તમે સમજતા હોય તો કાલ લડવું પડે આપણે. અમારે શિક્ષાના કે છે હેડો તાણ. ચતુભા, હા. આ ઘર આઈ ગયું આપણે તમારું હેડો તાન દીકુભાને બેહીએ, ઠંડુ પાણી લેતા આવીએ. હાજી દીકુભા, આવો હેડો. હા, બેહો, બેહો, ભાઈ, બેહો. દીકુભા, બેહો. બસ, બસ, એ, બસ, બરોબર છે, દીકુભા, ઠંડુ પાણી લેતા ટીપમાં દીકુભાઓ લે, લેતા અમુક પોઈન્ટ લેતા આવો. તારા ભાવોલે પાણી લેતા ઠંડા. છેલ્લા વર્ષે આવ્યો ઘેર ભાઈ ના બે તો ભાઈ બે સુનિયા બે આવો ભાવ પાણી લાવ દીકુભા, બેહો વાંધો નહીં. એ ઠંડુ પાણી લાવજે દીકુભા ઓલે આપણા ફ્રીજમાં લાવ, આપણા ફ્રીજમાં. ફ્રીજમાં લાવજે. આવું હંપી રહેતા હોય તો આવું ઝઘડા ઝઘડી કરાતું હા, હશે. મારા ખેતરમાં આવું હંપી બી રહેતા હોય તો મારી ખાટલા. બાજુ. હા ભાઈ પતિજી વાત હવે મિલન આપણે શાલ. પાણી બોણી તાણે. ખાલી ખોટું રાતમાં શાન ના હોય ને ટણું ચડાવીને ફર ફર કરો છો મેર પડે. તાણ. હંપી રહેતા હોય તો લ્યો, દીકુભા, આ ઠંડુ પાણી ફ્રીજમાં ચતુરબાના ફ્રીજમાં લાવ્યા હોય ને તમારા ભાઈના. કશો વાંધો નહીં, પાણી તો પીવાનું જ આપણે. પીશે લે ભાઈ સાથે પીશે નકર ચો જશે નહીં પીવો તો બાવ ફેર પાછું અને મારું થશે એટલે અહીંયા કાં પાણી પીને ઠંડા થઈ જવું સારું પીઓ હાલો ચતુરબા લાવ દાન. પીવો. પાણી પીઓ મારે ઠંડુ એમ જોરદાર પાણી હો. ફ્રીજ લાયા નવું હમણાં વચમાં મને ક્યાં દાદા કે હું તો ફ્રીજ લાયા નવું હું કહું કોક દાડો હસી તમે પાણી પીવા અમે હું તો નતું ચાતુબા કીધું અને સાસબા લાવો ને મેકી હોય તો મેકી જજો ફ્રીજમાં ય. આજે કશો વાંધો નહીં. હા એટલે પેલો રસ ઠંડુ છે હા નાસ્તો ના. હા? લઈ જાઓ. હા તો હોજે આવજો કેરીનો રસ લાવ્યો છું તે લઈ જજો કશો વાંધો નહીં. હા હું ફોન કરી આવીને લઈ જજો. પૂરીને કેરીનો રસ. હા હા રસ મજા આવે પૂરી. ખાવાની હા, એ તો રસ મને પૂરી. ના આવે ખબર. દીકુબા આવા જ ના. હા તો હોજે લઈ જજો તાન. આ દાઢીઓ બાઢીઓ ને આ દાઢીઓમાં ને લડા બડા લઈ જવાનું વાળો કાપવા લઈ જાય ભાઈ તું દાઢી મેં લેવજે જજે હાર્યું અને દીકુબા હું કહું, આપણો અમારે આ બધું જે થવાનું હતું એ બધું થઈ ગયું અમે બધું ભૂલી જવાનું ચતુરબા હો ને હું કહું હા ખાવાનું બનાવ પણ ડોસી ઘેર નહીં ને એટલે કહું કે હવે તો નાસ્તો કરવા જઉં છું હું પણ ના તો હોજે આવશું ઘેર તે ડોસી આવે તો અધી રસ પૂરી ખાઈશું આ ડોહીને જો મોકલી દીધી આટલી ઉંમરમાં. આ ડોહી વગરે જ હે.
બરોબર લાકડો લેવા અમારો હોમો મળે તો કાલ તો આપણું ટાટું બોધ્યું હે ને હા. તે કોઈ કલ્લો આટલું લેતા હોય ટાટા માટે બરોબર મુકો લાકડો લેવા જ્યો હશી ના ના હા હા તો તને હું કહું હા હું તને ગમ હમું ઓટો માર્યો આ છોકરું પૂછ્યું આ બે દીકુબા જીએ અમારે અમે જઈએ મોડું થાય નોકરા બેહીએ તાન તમે ગો અમોને એકલો બેરીને જશો હા ખબરી હેડો આબુ હતું બે ભાઈ વાતો કરો અમે જીએ ત્યાં મળીએ બરાબર હા કશો વાંધો નહીં લ્યો હા, ભાઈ, ના આવો ને અમે લડતા નહીં આવું હંપી રહેજો ભાઈ હંપી રહે એટલું સારું હા, કશો તમને કાલ તમારે કોમમાં હોય તો ફોન કરો દીકુબા તો તમે લઈને હા આવી હા જાઓ. ચલો જય ચલો માતા હેડો તો આપણે તો તમારે જવું છે કે આડું કરવું છે ઊંઘવું છે ના ના હું એ ઘેર જઉં શાંતિથી એવું છે તાન તમારે ડોહીને એકું ખવડાવવા મન તો પાવું હા તે ઊંઘવા તો ઊંઘવા ને જવું તો જો તમે ના ના હું જઉં ને તારામાં એ તમે હા. બે શાંતિથી આ છોકરો બે હારું હતું ને અમે હા. ગોમમાં જઈએ એ ઓટો મારીને આવીએ હા તો હું જઉં તાર એ હા પછી આ કાલબાલ આય ના હો જાવજો રસપુરી ખા અરે હવે ભૂલી ગયો આ તો ઉંમર ભૂલી જાય માર તો કે હા તો હું ફોન કરી આ રસપુરી ખાવા આવે બરોબર એ હારો હા લે હતા આ રસ વધારે રાખજો મને તો ભાવ વધારે 5 લીટર લાઈવ મી કહો તો ચાલશે બધું પી જાય હા આવો તો હા, હા. અરે હું જાઉં તાર. શરીર થોડું મજબૂત થાય ને હા એટલે જ ને કોક ભાગવા તો બહુ તમારે જે હમણાં આવ્યા હતા તે આમાં વળી લડવાની વાતો છે મારું લડવાની. હા હા રાહ દે હેડો જો હેડો જો ને ભાઈ હા હા આ હું જે જઉં મોટો છે એટલો ખોટો છે કંટાળો લાવે છે આ લડવાની વાતો કરો હતા જા દે ને, મગજ ફરી ગયું છે રે ડોશી નાહી ગઈ છે રે હઈને એટલો હેડો તો તાન આપણે ખાટલો ઉભો કરી હા. હા. હા મિકાઈ બધા ખાટલો તો આ સોયલો પર રે હા હેડો હા આપણે જે ગોમ બાજુ હતું મારી સોયલો પર રે